ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં અનુસૂચિત જાતિના સ્મશાનમાં ધારાસભ્ય પાડલિયાએ 3 લાખની ગ્રાન્ટ ફાળવી। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે અનુસૂચિત જાતિના લોકોનું સ્મશાન ગૃહમાં જ્યારે લોકો દફન વિધિએ જાતા ત્યારે સ્મશાન ગૃહમાં બેસવા માટેની કોઈ વ્યવસ્થા ન હતી અને તડકો કે વરસાદથી બચવા કોઈ છાપરા જેવી વ્યવસ્થા ન હતી, જેને લઈને દફન વિધિમાં જતા લોકોને ઘણી એવી મુશ્કેલીઓ પડતી, જેને લઈને ઝાંઝમેર ગામના સરપંચ કિરણબેન બગડા અને ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને લેખિતમાં રજૂઆત કરતા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ 3 લાખની ગ્રાન્ટ બેસવાની ખુરશી તથા છાપરા માટે ફાળવી હતી। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। મારું નામ કિરણબેન બગડા, હાલ ઝાંઝમેર ગામમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું। મારા ગામમાં હાલ જ્યારે કોઈ અવસાન પામે ત્યારે અનુસૂચિત જાતિ સ્મશાનમાં કોઈ બેહવાની વ્યવસ્થા ના હોય, જેથી મેં આપણા લોકલાડીલા ધારાસભ્ય સતત પ્રજાની વચ્ચે રહેતા અને પ્રજાના પ્રશ્નોને ઉકેલતા એવા આપણા ધારાસભ્યશ્રીને લેખિત અને મૌખિક રજૂઆત કરતા તેમને તેમની ગ્રાન્ટમાંથી 3 લાખ રૂપિયા આપી અને છાપરું મંજૂર કરાવેલ છે અને એક્ટિવિટીની ગ્રાન્ટમાંથી ગામમાં લાઇટ પણ મંજૂર કરાવેલ છે, જેથી હું આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયાનો આભાર વ્યક્ત કરું છું।